છો સાબર આવાજ ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. ગુજરાત અને દેશના રમતગમત ક્ષેત્રમાં એક નવો સોનેરી અધ્યાય લખાયો છે. અમદાવાદના નારણપુરા ખાતે ₹825 કરોડના ખર્ચે નિર્માણ પામેલ આધુનિક સુવિધાઓથી સજ્જ આંતરરાષ્ટ્રીય કક્ષાના વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહે લોકાર્પણ કર્યું. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના ખેલો ઇન્ડિયા ફિટ ઇન્ડિયાના વિઝનને સાકાર કરવા ગુજરાત સરકાર રાજ્યભરમાં અત્યાધુનિક રમતગમત ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ કરી રહી છે. આ કોમ્પ્લેક્સ ગુજરાતને કોમનવેલ્થ ગેમ્સ 2023, એશિયન ગેમ્સ અને ઓલિમ્પિક 2036 જેવા આંતરરાષ્ટ્રીય રમોત્સવને હોસ્ટ કરવા સુસજ્જ કરશે. આગામી સમયમાં ગુજરાત સ્પોર્ટ્સ હબ ઓફ ઇન્ડિયા તરીકે તેની પોતાની આગવી ઓળખ ઊભી કરશે તેવો વિશ્વાસ મુખ્યમંત્રીશ્રીએ વ્યક્ત કર્યો હતો. આ કોમ્પ્લેક્સમાં ઓલિમ્પિક સાઇઝના સ્વિમિંગ પુલ, બાસ્કેટબોલ, વોલીબોલ સહિતની વિવિધ રમતો માટેના વિશાળ કોર્સ છે, જેના લીધે અહીં રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય સ્તરના રમતોત્સવનું આયોજન સંભવ બનશે. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય રમતગમત મંત્રી મનસુખભાઈ માંડવિયા, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, અમદાવાદના મેયર પ્રતિભાબેન જૈન ઉપરાંત કેન્દ્ર તથા રાજ્યના મંત્રીશ્રીઓ, અધિકારીઓની મોટી સંખ્યામાં રમત પ્રેમીઓની ઉપસ્થિતિમાં અવસરને ખૂબ જ ઉર્જામય બનાવી દીધો હતો. રિપોર્ટર કશ્યપ ભટ્ટ, અમદાવાદ. આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાજ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે.